માંથી નીકળ્યા હતા અને જવામાં 1 કલાક પછી અમે અમારા સ્થાન ઉપર આવી ગયા છે ખરખુલિયામાં. આપ અમારો બ્લોગ જોતા રહેજો. અમે મંદિરના દર્શન કરાવીશું. જય આદો પથરા લેવા અમે જઈ રહ્યા છીએ ખાવા રોધવા માટે, પથરા લેવા, સુલો બનાવવા માટે. આવો અમારો બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો. ચલો અમે દેખો નદીના કિનારે આવી ગયા છીએ. બ્લોગ ચાલુ છે. यहाँ पर किसी का खून हुआ था और ये देखो हड्डी मिली है हमको. कौला हड्डी अड्डे अड्डे किसी का मर्डर किया गया है यहाँ पर. जय हिंद दोस्तों. यहाँ पर देखो ये झाड़, ये हमको पता नहीं है ये कौन सा है. कमेंट पण हे झाड़ हे જય હિન્દ. यहाँ पर साहेब તમે નહીં માનો, વસ્તી સાહેબ એટલા ઓભા આયા, એટલા ઓભા સાહેબ વાત જ મત પૂછો. સાહેબ એટલા ઓભા આયા હોય. અમે 2 કલાક ફરવાના પછી અમને ફાઇનલી પથરા મળી ગયા છે. તો હવે પથરા લઈને જવાનું હે તમારે ચૂલો બનાવવા માટે. અમારા લખુબા 2 શબ્દો કહેશે. લખુબા પથરો ઉપાડવાની કોશિશ કરી રહ્યા છે. લખુબા મોટો પથરો ઉપાડવાની કોશિશમાં છે, પરંતુ તમારાથી નીકળી શકશે નહીં. તમે કોશિશ ન કરો. કેટલા પડ્યો કે અરે ચાલો. તો લખુબા હવે પથરો લેશે. લડો લખુબા. લગવા દાદા તો બ્લોગ બનાવીને સુડ્યો આ. આકરા લાય આકરા. તો હવે લખુભાઈ આપણે પથરો ઉપાડી લીધો છે, જોઈ લો. હો ચાલશે. હા ચલો, એક પથરો મળી ગયો છે અને અમારા જસુ અને હિરીશ બીજા 2 પથરા લેવા ગયા છે. તમે જોજો. તમે છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો. આ બ્લોગમાં તમને ખૂબ મજા આવશે. પથરા લેવા આવ્યા હતા પણ બીજા તો પથરા જ નહીં. તો અમારા લખુભા પથરો લઈ હેડે. લખુબા કામેના ભારા ઉપાડીને ટેવાઈ જાય. પથરો ઉપાડી શીખી ફાઇનલી અમને પથ્થરો મળી ગયો છે. એ હવે ચાલશે. હા આ મંદિર નહીં. અમે પથ્થરો લીધો તો પરંતુ અહીંયા મંદિર છે એના માટે પથ્થરો લઈ અમે શક્યા નહીં. बनाए ये साला एक खा खा के पाड़ा हो गया वो पत्थर नहीं, ये पत्थर नहीं उपाड़ रहा है. पत्थर नहीं उठा सकता. तेरा बड़ा भारी पत्थर है तो उठाना तो पड़ेगा ही. ला जय ला इतलू लઈને જોય ભાઈ. આ મોટો યાર તમે આર્મી માં નહીં જવાનું ગાજા.
ये भाई आर्मी ने तैयारी कर रहे हैं, टूंके समय में आर्मी में जतो रहे। भाई मुझे जो है हेलो એક પેલા રે બધા લારો તું જો ભાડે હે બિસ્લા તો અમે પથ્થર લઈને નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. કેટલી શેકું એટલે કેવી રહ્યું? અમે પથ્થર લઈને આવી ગયા છીએ. ચલો તમને પણ બતાવું છું. હેડો લે. કોની હાઈટ પ્રમાણે પથ્થર નથી, કેમ કે હારે આટલો મોટો છોકરો છે તો પણ આટલો નાનો પથ્થર પાડી हाँ माँ लिंडी ऐसी हिंदी बोलता है, भल भला को पानी पिला देता है. તમે શું કરશો? ખાલી હાથે આપશો બધા કહલો હેલો હે બિસ્લા તો ફારકુ બી એ વાયા એટલે બોલાવજે ઉપાડી જા તમે જે ઊંચો એ ગીર તમે જોઈ શકો છો, આ છે અમારો આ ગાડા જેટલા લ્યો. કોને શી કરે ખબર હે? પથરો કહેવાય, પથરો. અમારા રમજી કાકો હવે કદી ભારો તો નહીં ઉપાડતા, પણ પથરો ઉપાડ્યો. આજે આપણે પથરો પાડી हाँ સેવા ભાવી મળશું सेवा भाई मानसो ही. સેવા કરે કે આર ગાઢું રહી ગયું આપણે સેવા હારી ભારે પડે ચલા લેવાય तो हमारा जसू अरे युवराज या दो भाई આવી ગયા છે. दो भाई दोनों भाई આજે તો બે પથરા ઉપાડીને જશે બે ભાઈ. પેલા નરિયાનું ઉપડાવ કર્યો હા રે બે લઈને બેઠો. હવે તો ઉપરા પર કરી દેવાના ખાસ આ જસુ દેખો તો કેટલો મોટો પથરો ઉપાડીને જાય છે. આર્મી માં જવાનું છે. જોડો તો નહીં લેવો હર ઘણા થઈ ગયા એટલા તો ખાલી સ્ટોરી મેચી જો ખાલી મારી સાડી તો ટેન્શન કરી ગયા એ હાર્દિક પેલો વિડિયો ઉતારે પેલો વિડિયો ઉતારે બધા વિડિયો ઉતારે પેલા આઈફોન લઈને આવી ગયા છે અમારા નરેશભાઈ. કરી ફોટો પાડે એટલે આ ફોટા પાડવા લઈ ગયા નહીં એમ ભાઈ રમ બતાવો ફોટો. તમે પેલા નરિયો ફોટા પડાવી રહ્યો છે, તમે જોઈ શકો છો. હાથ તો હારાય નહીં બાજુ તો